નમસ્કાર, હું છું સંદીપ વાળંદ. અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજ જાંબુઘોડા ખાતે થેલેસમિયા અને સિકલ સેલ અંગે માર્ગદર્શન અને ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજ જાંબુઘોડા ખાતે એનએસએસ વિભાગ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સહયોગથી થેલેસમિયા અને સિકલ સેલ અંગે માર્ગદર્શન અને ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદથી આવેલા સંજયભાઈ વાણંદે માર્ગદર્શન આપ્યું હતું. કુલ 259 વિદ્યાર્થીઓએ ચેકઅપ કરાવ્યું હતું. સમગ્ર કેમ્પનું આયોજન એનએસએસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો, જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે. બીમારી છે અને એ થેલેસેમિયાના મુખ્યત્વે બે પ્રકાર, થેલેસેમિયા માઇનર અને મેજર. માઇનર એ રોગ નથી, પરંતુ થેલેસેમિયા મેજર એ ગંભીર બીમારી છે. થેલેસેમિયા માઇનર એક માઇનર હોય અને જો બીજા માઇનર સાથે મેરેજ કરે તો તેનાથી આવતા 25% બાળકો થેલેસેમિયા મેજર આવતા હોય છે. અને મેજર બાળક એક ગંભીર બીમારી છે. મેજર બાળકને જીવે ત્યાં સુધી, જન્મથી જીવે ત્યાં સુધી કન્ટિન્યુઅસ એને લોહી ચડાવવાનો આવતો હોય છે અને એનો ખર્ચો બહુ મોંઘો પડતો હોય છે. એક મેજર બાળકને જીવવાનું હોય તો લગભગ 30 થી 35 લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે. અને આટલો ખર્ચો કરવા છતાંય બાળક જીવતું નથી. અને સિકલ સેલ વસ્તુ એવી છે જે ટ્રાઇબલમાં સૌથી વધારે પ્રમાણ સિકલ સેલ જોવા મળતું હોય છે. અરવલ્લીની ગિરિમાળાઓથી માંડીને ડાંગ દાવા સુધીની પૂર્વ પટ્ટીમાં સિકલ સેલનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. સિકલ સેલમાં થેલેસેમિયામાં જે તકલીફ હોય છે એના કરતાં થોડીક તકલીફ સિકલ સેલમાં વધારે હોય છે કે સિકલ સેલના લક્ષણો સ્પષ્ટ આપણે જોઈ શકતા હોય છે. સિકલ સેલવાળા વ્યક્તિને હાથ પગના સાંધામાં તાવ, કમર, પિત્તાશયની ગળો, પેટમાં ગળો મોટી થવી, લીવરમાં સોજો, આ બધા સિકલ સેલના લક્ષણો સ્પષ્ટ જોઈ શકાય, જેથી એને આપણે દવા ગોળી દ્વારા એને રોકી શકીએ છીએ અને એને ઓછો કરી શકીએ. પરંતુ થેલેસેમિયા સિકલ સેલ બંને એને અટકાવી શકાય, મટાડી શકાતા નથી. સંપૂર્ણપણે આ રોગ એવું છે કે મટાડી શકતો નથી, ફક્ત એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. આભાર. બીમારી છે અને એ થેલેસેમિયાના મુખ્યત્વે બે પ્રકાર, થેલેસેમિયા માઇનર અને મેજર. માઇનર એ રોગ નથી, પરંતુ થેલેસેમિયા મેજર એ ગંભીર બીમારી છે. થેલેસેમિયા માઇનર એક માઇનર હોય અને જો બીજા માઇનર સાથે મેરેજ કરે તો તેનાથી આવતા 25% બાળકો થેલેસેમિયા મેજર આવતા હોય છે. અને મેજર બાળક એક ગંભીર બીમારી છે. મેજર બાળકને જીવે ત્યાં સુધી, જન્મથી જીવે ત્યાં સુધી કન્ટિન્યુઅસ એને લોહી ચડાવવાનો આવતો હોય છે અને એનો ખર્ચો બહુ મોંઘો પડતો હોય છે. એક મેજર બાળકને જીવવાનું હોય તો લગભગ 30 થી 35 લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે. અને આટલો ખર્ચો કરવા છતાંય બાળક જીવતું નથી. અને સિકલ સેલ વસ્તુ એવી છે જે ટ્રાઇબલમાં સૌથી વધારે પ્રમાણ સિકલ સેલ જોવા મળતું હોય છે. અરવલ્લીની ગિરિમાળાઓથી માંડીને ડાંગ દાવા સુધીની પૂર્વ પટ્ટીમાં સિકલ સેલનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. સિકલ સેલ